ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં મેઘાએ અપાર હેત વરસાવ્યું, પણ કદાચ ધરતીએ હેત પચાવી ન શકે ને એટલા માટે જ લીલો દુકાળ નજર સામે દેખાઈ રહ્યો છે. સામાન્ય કરતાં 47% વધુ વરસાદ આ વખતે પડ્યો છે. જો કે વરસાદનું જોર ઘટ્યું છે, પણ ખેલૈયાઓમાં હજી પણ ફફડાટ અને ચિંતા તો છે જ. એની સાથે જ ઉત્તરાખંડમાં પણ કંઈક ગુજરાત જેવા જ હાલ થયા છે, જ્યાં 5 લોકોના જીવ વરસાદ લઈ ગયો. ગુજરાતમાં આફતનો વરસાદ રોકાયો છે, પણ મુશ્કેલી નહીં. ગુજરાતમાં અપાર હેત વરસાવતા મેઘરાજાએ પાછલા 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને હજી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે આ વર્ષે રાજ્યમાં સામાન્ય કરતાં 47% વધુ વરસાદ પડ્યો છે. रेनफॉल रियलाइज की बात करेंगे तो गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज तक जो रेनफॉल रिकॉर्ड हुआ है वो 969 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 661 मिलीमीटर होना चाहिए. तो गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज तक 47% रेनफॉल ज़्यादा हुआ है नॉर्मल के हिसाब से. રાજ્યમાં સારો એવો વરસાદ પડતા ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટરે પહોંચી છે. ઉપરવાસથી ડેમમાં 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 15 દરવાજા 2.5 મીટર જેટલા ખોલી પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા નદીનું જળસ્તર વધતા ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી 20 ફૂટે પહોંચી છે, જ્યારે નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે. રાજ્યમાં આ વખતે ચોમાસાની વિદાય મોડી થવાની છે, જે આગામી અનેક તહેવારોમાં વિઘ્ન બનશે. મેઘરાજા બગાડશે તહેવારની મજા. ભાદરવી પૂનમથી શરદ પૂનમ સુધી વરસાદી માહોલ. નવરાત્રિમાં ખેલૈયાઓનો મૂડ બગાડશે મેઘરાજા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ચોમાસાની વિદાય લાંબી ચાલવાની છે. નવરાત્રિમાં સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. પ્રશાંત મહાસાગરો અને અન્ય વિસ્તારોમાં ટ્રોપિકલ સ્ટોર્મ બનવાની પણ શક્યતા રહેશે. આ ઉપરાંત 22 સપ્ટેમ્બર ઉપરાંત તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક બહુ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 27 સપ્ટેમ્બરમાંથી જો ભૂલ પવનનું જોર આવવાની શક્યતા રહેશે. જ્યાં સુધી ચોખ્ખો ભૂલ ન થાય ત્યાં સુધી ચોમાસાની વિદાય ન ગણવી. બીજી બાજુ ઉત્તરાખંડમાં આફતના વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ઉત્તરાખંડમાં વરસી આફત, ભૂસ્ખલન અને પૂરથી તારાજી, દટાતી અને ડૂબતી જિંદગી. ઉત્તરાખંડમાં આફતનો વરસાદ પહાડ તોડી રહ્યો છે, સાથે નદીઓમાં વિનાશક પૂર જોવા મળી રહ્યું છે. ઉત્તરાખંડમાં ચમોલી, ચંપાવતમાં ભારે વરસાદ પડતા નદીઓમાં આવેલા પૂરે લોહાઘાટ, પિથોરાગઢ, અલમોડા અને હલ્દવાનીમાં તારાજી સર્જી છે. શારદા અને ગંગા નદીના પૂર મકાન તોડી પાડે છે. નૈનીતાલમાં 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદથી કોસી નદી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે. બેતાલ ઘાટ પાસે કોસી નદીમાં ભારે પૂર જોવા મળી રહ્યું છે. ઉત્તરાખંડના ઋષિકેશ ગંગા નદી પણ રૌદ્ર સ્વરૂપે વહેતી જોવા મળી રહી છે. ગંગા નદીનું જળસ્તર સતત વધતું જઈ રહ્યું છે, જેના કારણે વહીવટીતંત્ર દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. घाट के किनारे हो जाएं। पहाड़ों से काफी मात्रा में जल आ रहा है, ऐसा न हो कि कोई बड़ी दुर्घटना हो, इसलिए घाटों से थोड़ा दूर रहें. जितने भी श्रद्धालु घाट पर आए हुए हैं कृपया किनारे हो जाएं. આફતના વરસાદથી નદીઓમાં વિનાશકારી પૂર આવ્યા છે, તો તેની સાથે ભૂસ્ખલન પણ રોકાયા નથી. પહાડો તૂટતા બદ્રીનાથ હાઈવે પણ પ્રભાવિત થયો છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનના કારણે 324 રસ્તા બંધ થયા છે. આમ હાલ ઉત્તરાખંડમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ગુજરાતમાં પણ આફતનો મેઘો હાલ પૂરતો રોકાયો છે, પણ તે આગામી સમયમાં રેકોર્ડ તોડ મુશ્કેલી વરસાવશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.